નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જો એક નજર આજના મુખ્ય સમાચાર। ગણેશ ઉત્સવ ટાણે દારૂની રેલમછેલ। ગોરવામાં દશામાના મંદિર પાસે લક્ઝરી બસમાં દારૂની મહેફિલ માણતા 4 ને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી। શહેરમાં ગણેશ મહોત્સવની ધૂમ। વિધિવત સ્થાપના બાદ શહેરની ગલીઓ બની ગણેશજીના આતિથ્યમાં ગળાડૂબ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગોરવા લક્ષ્મીપુરા રોડ પર દશામાના મંદિર પાસે એક લક્ઝરી બસમાં દારૂની મહેફિલ માણતા 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે દારૂની અડધી બોટલ અને 8 લાખની લક્ઝરી સહિતનો મુદ્દામાલ કબજે કરીને રિમાન્ડની માંગણી કરતા કોર્ટને નામંજૂર કર્યા હતા। ગોરવા લક્ષ્મીપુરા રોડ પરના દશામાના મંદિર પાસે રવિવારે સાંજે લક્ઝરીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની પોલીસ કંટ્રોલને માહિતી મળતા ગોરવા પોલીસને જાણ કરાઈ હતી। પોલીસે દરોડો પાડતા લક્ઝરીમાં દારૂની મહેફિલ માણતા 4 નશેબાજ પકડાઈ ગયા હતા। પોલીસે ગોરવા ચંદ્રલોક સોસાયટીના ધ્રુવ રમેશ પરમાર, શાસ્ત્રી કુંજ સોસાયટીમાં રહેતા 2 ભાઈ મુકેશ સોનપાલ ઠાકોર અને જીતેન્દ્ર સોનપાલ ઠાકોર તેમજ પંચવટી ગોપીનાથ સોસાયટીના નિલેશ પરસોત્તમ પટેલની ધરપકડ કરી હતી। તપાસમાં લક્ઝરી બસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટની હોવાનું બહાર આવ્યું છે। ગતરોજ ચતુર્થી નિમિત્તે શહેરમાં ભારે દબદબાભેર ગણેશજીની સવારીઓ રાજમાર્ગો પર નીકળી હતી। ગતરોજ ગણેશ ચતુર્થી હોય વિઘ્નહર્તા દુંદાળા દેવની સવારીઓ જ શહેરના રાજમાર્ગો પર જોવા મળી હતી। ભારે ધૂમધામથી ડીજેના તાલે ગણપતિના જય જયકારા સાથે શ્રીજીની વિશાળ પ્રતિમાઓ માર્ગો પર નીકળતા ઉલ્લાસનો ભવ્ય માહોલ સર્જાયો હતો। 2 દિવસ અગાઉથી શરૂ થયેલ શ્રીજીની સવારીઓનો પ્રવાહ ગત મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો। વિઘ્નહર્તાને વાજતે ગાજતે પંડાલોમાં લઈ જવાયા હતા। શહેરની ગલીએ ગલીએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમની સ્થાપના કરવામાં આવી હતી। 10 દિવસ સુધી દુંદાળા દેવ શહેરીજનોની મહેમાન ગતિ માણશે અને શહેરીજનોને પણ ગણેશ દર્શનનો લહાવો મળશે।
દાંડિયા બજારમાં બોરડી યુવક મંડળ દ્વારા ગણેશજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આ મહાઆરતીમાં જોડાયા હતા। શહેરના શામળ બેચરની પોળમાં શ્રીજીના લગ્નના વિવિધ દ્રશ્યોને આવરી લેતું ડેકોરેશન કરવામાં આવ્યું છે। કુમકુમ પત્રિકા લખવાથી માંડીને પીઠીની વિધિ, લગ્ન માટે ઘોડા પર આરૂઢ શ્રીજીનું પ્રસ્થાપન અને રિદ્ધિ સિદ્ધિ સાથે લગ્ન વિધિ, મંગળ ફેરાનું મૂવિંગ ડેકોરેશન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ પ્રસંગે પરમ પૂજ્ય ગોસ્વામી વાગીશ કુમાર તેમજ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। महाविघ्नविनायकाय नमो नमः। प्रातः अहनि पुष्पमालां तेजर्पयामि। જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતી શિક્ષિકા 3 વર્ષ કરતા વધુ સમયથી વિદેશમાં હતી। તે પરત ફરતા સેવા સમાપ્તિ કરવાને બદલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફરજ પર લેતા શિક્ષણ ક્ષેત્રે હોબાળો મચવા પામ્યો છે। જ્યારે બીજી બાજુ જિલ્લા પંચાયતે શિક્ષણ સમિતિના અધ્યક્ષને અંધારામાં રાખવામાં આવ્યા હોવાની વાત પણ જિલ્લાના રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે। મળતી માહિતી પ્રમાણે શહેર નજીકના ઉંડેરા ગ્રામ પંચાયતની ગ્રુપ શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા 3 વર્ષ પૂર્વે વિદેશ ગઈ હતી, જે તાજેતરમાં સ્વદેશ પરત ફરી હતી, જેની સામે કાયદેસરના પગલાં ભરી સેવા સમાપ્તિ કરવાને બદલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કોઈ અકળ કારણોસર શિક્ષિકાને રતનપુર ગ્રુપ શાળામાં ફરજ સોંપતા વિવાદ વકરવા પામ્યો છે। સૂત્રોના મુજબ તારીખ 1 ઓક્ટોબર 2006ના ઠરાવ મુજબ 1 વર્ષ કે તેથી વધુ બિન અધિકૃત ગેરહાજર રહે એવા કર્મચારીને સેવામાંથી રદ આપવી, તેમ છતાં પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી, કેળવણી નિરીક્ષક, કૃપાચાર્ય, તાલુકા વિકાસ અધિકારી, શિક્ષક સંઘના અગ્રણી વગેરે નીતિ નિયમને અભરાઈએ ચડાવી દઈને શિક્ષિકાને ફરજ પર હાજર કરતા હોબાળો મચવા પામ્યો છે। શ્રી કેશરિયા ટ્રસ્ટ દ્વારા ગંગાજીની માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે। શહેરીજનોમાં પર્યાવરણ જાળવણીનો સંદેશો વહેતો મૂકવાના હેતુસર શ્રી કેશરિયા ટ્રસ્ટ દ્વારા ગંગાજીમાંથી 2 ટન માટી લાવવામાં આવી છે અને આ માટીમાંથી વિઘ્નહર્તાની મનોરમ્ય ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી વિધિવત સ્થાપના કરવામાં આવી છે। विनायक नमो नमः मंगल मूर्ति मोरया।
सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मङ्गलमूर्ति मोरया गङ्गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गङ्गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मङ्गलमूर्ति मोरया ॐ गङ्गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गङ्गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मङ्गलमूर्ति मोरया गङ्गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गङ्गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मङ्गलमूर्ति मोरया દર વર્ષની જેમ આ વર્ષે શ્રી કેસરિયા સેવા ટ્રસ્ટ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છેલ્લા 3 વર્ષથી બનાવે છે અને આ વર્ષે સ્પેશિયલ ગંગા નદીમાંથી 2 ટન માટી લાવીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે અને સુંદર આકર્ષક મૂર્તિ છે. અમે એવું વિચારીએ છીએ ને અમારા ટ્રસ્ટના સભ્યો, યુવક મંડળના બીજા બધા મેમ્બરો એવું વિચારે છે કે આ પરંપરા અનુસાર ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ બનાવે, વડોદરા શહેરના યુવક મંડળો એ રાહ ચિંધ્યા માર્ગે જાય એવું અમે ઈચ્છીએ છીએ. એ માટે અમે દર વર્ષે આ વસ્તુ કરીએ છીએ. દર વર્ષે છેલ્લા 3 વર્ષથી અમે 11 બાળકોને શિક્ષણની ફી આપીએ છીએ. અપંગ જે યુવાનો છે અને વડીલો છે એને ટ્રાયસિકલ આપીએ છીએ. તદુપરાંત અમે મેડિકલના કેમ્પ કરીએ છીએ અને નોટબુકની સહાય પણ કરીએ છીએ. વડોદરા શહેર ગણેશમય બન્યું છે ત્યારે શહેરના દાંડિયા બજાર સ્થિત શ્રીમંત સિદ્ધિ વિનાયક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને માહિતી આપવામાં આવી હતી. માનવ મુક્તિનું આ અમોધ સૂત્ર આપનાર સ્વાતંત્ર્ય વીર લોકમાન્ય ટિળકે કરેલી વિઘ્ન હર્તા ભગવાન ગણેશજીના સામૂહિક જાહેર પૂજનની હાકલ આજે ઠેર ઠેર ઉજવાતા ગણેશ ઉત્સવના ધાર્મિક આનંદમાં પડકાય છે. સંસ્કારી નગરી વડોદરાના પ્રજાવત્સલ રાજવી સર સયાજીરાવ મહારાજ શ્રી પણ આ પરંપરાને અનુસરતા રહ્યા અને જે સરવાણી આજ સુધી વહેતી રહી છે. 1979 આજથી 34 વર્ષ પૂર્વે સ્થાપાયેલ શ્રીમંત સિદ્ધિ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ સામાજિક, રાજકીય અને ધાર્મિક સેવારત કાર્યો સાથે નગરમાં વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના ઉત્સવની ઉજવણી સંદર્ભે શહેરમાં એક અલૌકિક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શ્રીમંત એસવીપીસી ટ્રસ્ટ દ્વારા આ વર્ષે અહીંયા ગણેશ ચોક પાસે દાંડિયા બજાર બ્રાહ્મણ સભા હોલની પાછળ ગણેશજીના સ્થાન પાસે જ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ છે. કારણ કે આ વર્ષે પણ જે નાના ગણપતિ છે જે વર્ષ દરમિયાન અહીંયા લોકોની આસ્થા પૂરી કરે છે એને સુવર્ણ, રજત અને ડાયમંડ જડિત મુગુટ કર્ણ સહિત અર્પણ કરવાનો એક મહાયજ્ઞ આયોજિત 12 તારીખે રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય ભૈયુજી મહારાજના
હસ્તે અહીંયા સંપન્ન થવાનો છે. તો એ હેતુથી આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ છે. જેતલપુર સ્થિત કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ગજાનન મહારાજની પુણ્યતિથિ નિમિત્તે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે ગજાનન મહારાજની પુણ્યતિથિએ જેતલપુર સ્થિત કાશી વિશ્વનાથ મંદિર ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ચાલુ વર્ષે પણ ગજાનન મહારાજની પુણ્યતિથિ હોય આજરોજ વિશાળ ભંડારા સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. 50થી વધુ મહિલાઓએ આપેલી સ્વૈચ્છિક સેવાથી બેસનના લાડુ, બેસનનું થીટલું, બાજરાના રોટલા અને મરચા, ડુંગળી જેવી વિવિધ વાનગીઓની મહાપ્રસાદી બનાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર જેતલપુર રોડ ઉપર આવેલું છે. એમાં શ્રી સ્વામી ગજાનન મહારાજનું મંદિર છે. એમનું મેઇન મંદિર શેગાંવમાં છે. અહીંયા સર્વ ભક્તજનોની બાધા પૂરી થાય છે. આ અત્યારે ગજાનન મહારાજની પુણ્યતિથિ છે. આજે એમની પુણ્યતિથિ ઋષિ પંચમીના દિવસે દર વર્ષે હોય છે. તેમાં પ્રસાદમાં બાજરીના રોટલા, તળેલા મરચાં, ડુંગળી, બેસન લાડવા, પૂરી અને આ પ્રસાદનો લાભ હજારોની સંખ્યામાં સર્વ ભક્તજનો લે છે. આમાં સર્વ ધર્મના ભક્તજનોના સહકારથી જ આ કાર્ય સિદ્ધ થાય છે. દર વર્ષે મને સર્વ ભક્તજનોનો આવો સહકાર મળે એવા ગજાનન મહારાજના ચરણે પ્રાર્થના. શહેરના ફતેગંજ વિસ્તારમાં આ વર્ષે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સાથે ગણેશજીનો સમન્વય કરતી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. શહેરમાં 10 દિવસનું આતિથ્ય માણવા આવ્યા છે. ત્યારે શહેરના ફતેપુરા વિસ્તારમાં ક્રિકેટના વિષયને ધ્યાનમાં લઈને ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ક્રિકેટ ફીવરને અનુલક્ષીને ફતેગંજ વિસ્તારમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સાથે અન્ય ક્રિકેટરો અને વિજયી ઇન્ડિયા ટીમ સાથે ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. અમારે દર વર્ષે નાના બાળકો માટે અમે થીમ રાખીએ છીએ. અલગ અલગ પ્રકારની થીમ હોય છે. જેવી રીતે સુપર હીરો, સ્પાઈડરમેન, બેટમેન, ક્રિસ, બાલવીર છે, એ તો પછી છોટા ભીમ છે. એકવાર એ કર્યું હતું. પછી એકવાર ડૉક્ટરનું કર્યું હતું. ડૉક્ટરની અંદર સ્પાઈડરમેનને પેશન્ટ બનાવ્યો હતો. એકવાર પછી ક્રિસને પેશન્ટ બનાવ્યો હતો. પછી એકવાર સ્કૂલ લીધી હતી. સ્કૂલની અંદર ગણપતિ સ્કૂલની અંદર ફર્સ્ટ આવ્યા હતા. એને ઉચકતા બધા ઉંદર એમને સાથે હતા.
અને આ વખતે અમે ક્રિકેટનું લીધું છે, કેમ કે ક્રિકેટ આ વખતે બહુ ફેવરમાં રહ્યું. IPL અને T20 વર્લ્ડ કપ અને 50 વર્લ્ડ કપ પણ આપણે જીત્યા છે. એનું ધ્યાનમાં રાખી નાના છોકરા પણ ખ્યાલ આવી જાય કે ભાઈ આ વર્લ્ડ કપ આ વર્ષે જીત્યા હતા, આમ એના માટે આ રીતે કર્યું છે. ક્રિકેટના ભગવાન છે અને આપણા ભગવાન સાથે તમે સમન્વય કર્યો છે, એના વિશે શું કહેશો? સચિન તેંડુલકર તો બધા જાણતા જ હશે આખું વર્લ્ડ, અને એમાં ઇન્ડિયાની અંદર બધા સચિનને ભગવાન માને છે. તો સચિનને અને ગણેશજીને સાથે રાખવામાં કોઈ ખોટી વસ્તુ નહીં. અમારા માટે બેઉ ઇક્વલ છે અને અમારી કામના એવી છે કે હિન્દુસ્તાનમાં એટલે ઇન્ડિયામાંથી પણ આવી રીતે સચિન જેવા ક્રિકેટરો થયા કરે. ડભોઈ નગરમાં હાલ ચાલતા ગણેશ ઉત્સવની ઉમંગભેર ઉજવણી લોકો કરી રહ્યા છે, જેમાં નગરના હિમજા માતાના મંદિર યુવક મંડળ દ્વારા સિંહાસન પર બિરાજમાન ગણેશજી, જાલોર વાઘા, ચુરદર મોહલ્લા, ચોકસી પોળ વગેરે વિસ્તારોમાં વિવિધ પ્રકારના ગણેશજીની સ્થાપના કરાઈ છે. 10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો કરીને ગણેશ ભક્તો ભક્તિમય બની ગયા અને જય જય ગણેશના ગણપતિ બાપ્પા મોર્યાના નામથી ડભોઈ નગર ગુંજી ઉઠ્યું હતું. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.